તો આજના દિવસે ખેડૂત મિત્રો કપાસના ભાવમાં એકાએક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે। આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના આપણે કપાસના ભાવ જોવાના છે, તેમજ કપાસના ભાવમાં આગલા દિવસોમાં સુધારો થશે કે કેમ, તેમજ કપાસના ભાવ મણ દીઠ ખેડૂતોને શું મળવા જોઈએ, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। રાજકોટ 1300 થી 1567, ધ્રોલ 1010 થી 1528, હરસોલ 1400 થી 1525, સિદ્ધપુર 1300 થી 1567, હળવદ 1225 થી 1550, બોટાદ 1200 થી 1591, આંબલિયાસણ 1371 થી 1503, ધંધુકા 1120 થી 1480, ધંધુકા 1120 થી 1480, મોરબી 1300 થી 1550, ખેડબરમાં 1425 થી 1480, જેતપુર 1045 થી 1564, ધાંગધ્રા 1165 થી 1490, ખાંભા 1081 થી 1536, જામજોધપુર 1200 થી 1600, હારીજ 1200 થી 1485, બહુસરાજી 1250 થી 1421, અમરેલી 880 થી 1567, પાટણ 1250 થી 1550, વિરમગામ 1253 થી 1500, ઉનાવા 1200 થી 1546, ગોઝારિયા 1200 થી 1510, ગોઝારિયા 1200 થી 1510, વિજાપુર 1250 થી 1557, કુકરવાડા 1260 થી 1539, વિસનગર 1100 થી 1581, વડાલી 1380 થી 1575, જોતાણા 1321 થી 1470, જસદણ 1225 થી 1546, જામનગર 1000 થી 1560, હિંમતનગર 1200 થી 1556, કાલાવાડ 1100 થી 1565, સાણસમા 1180 થી 1497, દિયોદર 1350 થી 1425, ભાવનગર 1100 થી 1535, માણસા 1250 થી 1551, મહુવા 826 થી 1515, થરા 1302 થી 1528, સિહોરી 1251 થી 1421, કડી 1332 થી 1551, સાવરકુંડલા 1200 થી 1560, વાંકાનેર 1100 થી 1550, અંજાર 1300 થી 1520, જામખંભાળિયા 1350 થી 1475, તળાજા 1100 થી 1570, ગોંડલ 1201 થી 1616। તો ખેડૂત મિત્રો, આ હતા આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ। અને મિત્રો, હવે વાત કરીએ કપાસનો ભાવ વધશે કે કેમ। તો આ સિઝન શરૂ થઈ ગઈ છે અને અડધી સિઝન થઈ ગઈ છે, તો હજુ પણ ભાવમાં મોટો ફેરફાર થયો નથી। તો તમામ ખેડૂત મિત્રોએ એકમત રાખી અને સરકાર સમક્ષ કપાસના ભાવ અંગે રજૂઆત કરવી જોઈએ। અને મિત્રો, કપાસ રાખી મૂકવો કે વેચાણ કરી દેવું એના વિશે પણ જોઈએ। તો ખાસ કરીને હજુ પણ મિત્રો ખાસ કપાસમાં કાંઈ ભાવમાં ફેરફાર જોવા મળ્યો નથી બહુ મોટો, તો તમારી હિતેષ્ટે નિર્ણય લેવો। અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક શેર કરજો। કપાસના મણદીઠ ભાવ જોઈએ તો અત્યારની મોંઘવારી પ્રમાણે 2000 થી લઈ અને 2500 રૂપિયા સુધી ખેડૂતોને ભાવ મળવા જોઈએ, તો જ તે પોષણક્ષમ ભાવ ગણાવી શકાય। અને આમ જોઈએ તો અત્યારે જે કપાસની ખેતી થાય, મણ કપાસ ઉત્પાદિત થાય અને ઘેરે પહોંચે ત્યાં સુધીનો ખર્ચો જોઈએ તો અંદાજિત 1800 થી લઈ અને 2200 રૂપિયા સુધીનો ખર્ચો થતો હોય છે। એની પાછળ અત્યારે કપાસના ભાવ યોગ્ય મળતા નથી।